ખેડા જિલ્લામાં ચેટીચાંદ પર્વની ભવ્ય અને ધાર્મિક ભાવના સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। આ પવિત્ર દિવસ ભગવાન ઝૂલેલાલના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે અને આ વર્ષે 1076મી જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનો યોજાયા હતા। સિંધી માન્યતા મુજબ સિંધ પ્રદેશમાં દરિયા કિનારે આકાશવાણી થઈ અને મત્સ્ય અવતાર સ્વરૂપે ઝૂલેલાલ પ્રગટ થયા હતા। તેમણે ભક્તોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે દુષ્ટ શાસકોનો અંત આવશે। સિંધી ગ્રંથોમાં ઉલ્લેખ છે કે એક મુસ્લિમ બાદશાહ હિન્દુઓ પર અત્યાચાર કરી તેમને બળજબરીથી ધર્માંતરણ કરાવતો હતો, ત્યારે તેના અંત માટે દેવીય શક્તિ પ્રગટ થઈ હતી। ચૈત્ર મહિનાની બીજના દિવસે તેમને અવતરણ લઈ યાદ કરીને ચેટીચાંદ તરીકે ઉજવણી કરવામાં આવે છે। આજે અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ છે અને અમે દર વર્ષની જેમ આ વર્ષે ખૂબ હર્ષોલ્લાસથી મનાવીએ છીએ। આખો સિંધી સમાજ પોતાના રોજગાર ધંધા આજે બંધ રાખી મંદિરમાં એમની આરાધના કરીએ છીએ। અમે બહેરાણા સાહેબ લઈ એમના ભજન કીર્તન કરીએ છીએ અને આખો સમાજ ભેગો થઈ સવારે બાઇક રેલી કરી। હવે આખા જવાહરનગર વિસ્તારમાં અમે ઝૂલેલાલ ભગવાનની અલગ અલગ ઝાંખીઓ કાઢી અને આખા વિસ્તારમાં અમે ફરવાના છીએ। આજે તારીખ 20/3/2026ના દિવસે સમગ્ર ગુજરાતના રહેતા સિંધી સમાજને જય ઝૂલેલાલ અને આજે સિંધી સમાજના આસ્થાનું કેન્દ્ર એવા ઝૂલેલાલ ભગવાનની આજે જન્મ જયંતિ નિમિત્તે સૌ મારા સમગ્ર ગુજરાતમાં વસતા સિંધી સમાજને હું અભિનંદન પાઠવું છું અને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું।